નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ખેડૂત આંદોલનમાં નવો વળાંક, જગજીતસિંહ દલ્યાવાલાના સમર્થનમાં વધુ 10 ખેડૂતો ઉપવાસ પર બેઠા। શાળાઓમાં ધોરણ 1 થી 12ની એકમ કસોટી લેવાની પદ્ધતિનો ઠેર ઠેર વિરોધ। ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ દર 30%, દેશમાં રાજ્યનું યોગદાન 25 થી 31%। દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન। અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, હવે દિલ્હીમાં ભાડુઆતોને પણ મળશે મફત વીજળી। ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ ચૂંટણી પંચ પાસે અરવિંદ કેજરીવાલનું નામાંકન રદ કરવાની કરી માંગ। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનો જાહેર સંકલ્પ પત્ર, ગર્ભવતી મહિલાઓને મળશે 21,000 રૂપિયા। પીએમ સૂર્યઘર યોજનામાં ફેરફાર, હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે। બાગાયતી ખાતાની યોજનાના લાભાર્થી ખેડૂતોને 31 જાન્યુઆરી સુધીમાં ખર્ચ બિલ રજૂ કરવા। વોડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓની 1 લાખ કરોડ રૂપિયાની રકમ માફ કરવા સરકારની તૈયારી। રાજસ્થાનની 450 સરકારી શાળાઓને બંધ કરવાનો ભાજપ સરકારનો મોટો નિર્ણય। ભારતમાં દરેક 100થી દવા નકલી, તેલંગાણામાં કરોડોની કિંમતની નકલી દવાઓ જપ્ત। અમેરિકામાં શિક્ષકોની અછત, દર વર્ષે 11% શિક્ષકો નોકરી છોડે છે। પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારને નિર્દેશ। તેજસ્વી યાદવે કહ્યું, બિહારમાં જુમલાબાજી કરતી ડબલ એન્જિન સરકાર ચાલી રહી છે। પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે 25 ખેડૂતો વિરુદ્ધ વોરંટ। દિલ્હીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હાલ લાગુ નહીં થાય, સુપ્રીમ કોર્ટે લગાવ્યો ટે। દિલ્હીવાસીઓ માટે ભાજપના 10 વાયદા, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા અને એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી। અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા। ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં 250 રૂપિયાનો કર્યો વધારો। ગુજરાતનો દરિયાકાંઠો હવે 1600 કિલોમીટરમાંથી વધીને 2300 કિલોમીટર થયો। પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ પીએમ મોદી 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે। ભજનલાલ સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં આવશે 160 કરોડ રૂપિયા। ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 2025માં 90 કરોડને વટાવી જશે। ઈસરો માટે સરકારની મોટી જાહેરાત, 3,984 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી। અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત, દિલ્હીમાં વિદ્યાર્થીઓને મફત બસની સુવિધા મળશે। કોઈપણ ગેરંટી વિના આધાર કાર્ડની મદદથી મળશે 10,000 રૂપિયાની લોન। સંયુક્ત કિસાન મોરચો 20 જાન્યુઆરીએ દેશભરના સાંસદોનો ઘેરાવ કરશે। જીએસટી ઇન્કમ ટેક્સની આવકના માસિક આંકડા જાહેર કરવાનું બંધ। આંધ્રપ્રદેશ સરકાર લાવી રહી છે નવા નિયમો, 2 થી વધારે બાળકો હશે તો ચૂંટણી લડી શકશે નહીં અને સરકારી લાભ આપવામાં આવશે નહીં। સ્વનિર્ભર કોલેજોની ખાલી બેઠકોમાં પ્રવેશ લેનારને સ્કોલરશીપ નહીં આપવાના નિર્ણય સામે આક્રોશ। ડિસેમ્બરમાં સોનાની આયાતમાં ગત વર્ષની સરખામણીએ 58%નો વધારો। સુરતના હીરા ઉદ્યોગકારો માટે મોટા સમાચાર, રફ હીરાના ઇમ્પોર્ટમાં થયો વધારો। ભારતમાં ખાંડના ઉત્પાદનમાં 13.62%નો ઘટાડો। ટુ વ્હીલરની કિંમતો ઘટશે, 2025ના બજેટમાં બાઇક પરના 28% જીએસટીમાંથી ઘટાડીને 18% કરવાની માંગ। 26 જાન્યુઆરી પહેલા ખેડૂતના આંદોલને પકડ્યો વેગ, દિલ્હી સુધી પગપાળા કૂચની કરી જાહેરાત। ગોધરાકાંડ અંગે ગુજરાત સરકાર દ્વારા દાખલ અપીલો પર સુપ્રીમ કોર્ટ 13 ફેબ્રુઆરીએ કરશે સુનાવણી। મોદી સરકાર લાવી રહી છે નવી યોજના, દરેક ઘર પર લગાવશે મફતમાં સોલાર પેનલ। સરકારનો મોટો નિર્ણય, મહિલા ખેડૂતો માટે અલગથી બનાવવામાં આવશે એફઓપી। દિલ્હી ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ 3 મોટી જાહેરાતો, 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, રાશન કીટ ફ્રી અને 300 યુનિટ સુધી મફત વીજળી।
નીતિન ગડકરીની મોટી જાહેરાત, ખાનગી વાહનો માટે માસિક અને વાર્ષિક ટોલ પાસ આપવામાં આવશે. ગુજરાત પોલીસની નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર. આનંદ દુબેએ કહ્યું, અખિલેશ યાદવ અયોધ્યાના બહાને વિશેષ વર્ગને ખુશ કરવા માંગે છે. રશિયાએ ભારત વિરુદ્ધ ચીન અને પાકિસ્તાનની યોજનાને વીટો કરી અફઘાનિસ્તાન પરના જૂથમાં પ્રવેશની માંગ કરી. અમેરિકાએ ભાભા સહિત ભારતના 3 પરમાણુ સંસ્થાઓ પરથી પ્રતિબંધો હટાવ્યા. ભારતથી કેનેડા ગયેલા 20,000 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજોમાંથી ગાયબ. નેતન્યાહુએ યુદ્ધ વિરામ કરારને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. હમાસને લઈને આપ્યું મોટું નિવેદન. કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, 8મા પગાર પંચને આપી મંજૂરી. સરકારની મોટી યોજના, ઇમરજન્સી દરમિયાન જેલમાં બંધ લોકોને 20,000 રૂપિયાનું પેન્શન મળશે. અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહ મંત્રાલયે ઈડીને આપી મંજૂરી. મહાકુંભમાં ઠંડીનો કહેર, સ્નાન બાદ નેતા અને સંતો સહિત 3ના મોત, 3,000થી વધુ લોકો બીમાર. આવતા મહિનેથી ટીવી જોવાનું થશે મોંઘું, ચેનલ સબસ્ક્રિપ્શનના ભાવમાં 8%નો વધારો. માયાવતીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 અંગે કરી મોટી આગાહી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં ફેલાઈ રહસ્યમય બીમારી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત. ગોપાલ રાયે નોમિનેશન ભર્યું, કહ્યું દિલ્હીમાં કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનશે. ગુજરાત બોર્ડે 9 અને 11મા ધોરણની પરીક્ષાની પેટર્ન બદલી. ભાજપના નેતા રમેશ બીજુડીની જીભ લપસી, 4 વર્ષમાં લોકોને મળ્યા નથી, હવે આતિશી દિલ્હીની સડકો પર હરણીની જેમ ફરે છે. સરકારી કર્મચારીઓ માટે 20 લાખ સુધીનો ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી. શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં 224 અને નિફ્ટીમાં 37 પોઈન્ટનો વધારો. ભારતમાં તમામ મેડિકલ કોલેજોમાં 8,000થી વધુ પીજી મેડિકલ સીટો ખાલી. અમદાવાદમાં એસએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. બદલાઈ ગયો સિમ કાર્ડ ખરીદવાનો નિયમ, નવા કનેક્શન માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત. પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર આપશે 7,500 રૂપિયાનું પેન્શન. 26 જાન્યુઆરીથી લખનૌમાં હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર 2 વ્હીલર સવારોને પેટ્રોલ નહીં મળે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1%થી વધુનો ઘટાડો, રોકાણકારોએ 12 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. દેશના 94 શહેરોને મળશે ટ્રાફિક જામથી રાહત, સરકાર લાવી રહી છે મોટી યોજના.